નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો છે, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તો ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં મિત્રો તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે। જોકે પ્રોવિડેન્સ શહેરના મેયર બ્રેડ સ્માઇલીનું કહેવું છે કે મરણાંક વધી શકે છે। તો મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે આ ઘટના સ્થાનિક સમય મુજબ 4 વાગ્યા અને 5 મિનિટ આસપાસ ઘટી હતી। પોલીસનું કહેવું છે કે હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા અને આ ઘટના બાદ પગપાળા ફરાર થઈ ગયો હતો। તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેઓ 2 કલાક સુધી પાટલીઓ નીચે છુપાઈ રહ્યા હતા। બીજી બાજુ રેસ્ટોરાં બંધ છે, પરંતુ તેઓ ત્યાં આવેલા લોકો આશરો આપી રહ્યા છે। જોકે પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી, પરંતુ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો। તો મિત્રો, બ્રાઉન યુનિવર્સિટીની આસપાસના વિસ્તારના લોકોને ઘરોમાં રહેવા તાકીદ કરવામાં આવી। જોકે મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।